નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાતને સરકાર દ્વારા 9 મોટી ભેટ આપવામાં આવી રહી છે. ગુજરાતને હવે મળશે વધુ 9 મનપાની ભેટ. આ તારીખે રાજ્ય સરકાર વિધિવત જાહેરાત કરવા જઈ રહી છે. વિગતવાર જોઈએ તો ગુજરાતમાં જે વધુ 9 મહાનગરપાલિકાનો ઉમેરો હવે થવા જઈ રહ્યો છે. વાસ્તવમાં 25 ડિસેમ્બરના રોજ સુશાસન દિવસે સરકાર રાજ્યની 9 મહાનગરપાલિકા વિશે વિધિવત જાહેરાત કરશે. આ 9 મહાનગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે. પછી રાજ્યમાં મહાનગરપાલિકાની સંખ્યા 17 થઈ જશે. રાજ્યમાં વધુ 9 મહાનગરપાલિકાનો ઉમેરો થશે, જેમાં નવસારી, વાપી, મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે. તો નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે. આ સાથે જ પોરબંદર અને આણંદ પણ નગરપાલિકામાંથી મહાપાલિકા બનશે. આગામી જે 25 ડિસેમ્બર આ સુશાસન દિવસે આ અંગે જાહેરાત કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. તો મળતી માહિતી અનુસાર નવા અધિકારીઓની સંભવિત નિમણૂક સહિતની વહીવટી પ્રક્રિયાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપી દીધી છે. એવી માહિતી પણ મળી છે કે હાલના નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ઉપરાંત આસપાસના ગામોને પણ મહાપાલિકા વિસ્તારમાં સમાવી લેવામાં આવશે અને નવી મહાનગરપાલિકાને વિકાસ કાર્યો માટે નવા બજેટમાં નોંધપાત્ર ગ્રાન્ટ પણ ફાળવવામાં આવનાર છે. તો રાજ્યમાં પહેલા બનેલી મહાનગરપાલિકા, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગર છે. અને રાજ્યમાં જે હવે બનશે મહાનગરપાલિકા, તેમાં નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર અને આણંદ હશે. ધન્યવાદ.